અંકલેશ્વરની સ્કૂલમાં ધોરણ 10ની પરીક્ષાર્થી વિદ્યાર્થિનીઓને હિજાબ કઢાવવાનો વિવાદ. અંકલેશ્વરના પરીક્ષા કેન્દ્ર ઉપર મુસ્લિમ વિદ્યાર્થિનીઓના હિજાબ કઢાવતા વિવાદ વકર્યો. પરીક્ષાને ધ્યાને લઈ સંચાલકોની તાત્કાલિક બદલી. વિદ્યાર્થીની જે પોતાના વાલીને ફરિયાદ કરતા મામલો ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી અને ગાંધીનગર સુધી પહોંચ્યો. વાલીની ફરિયાદના આધારે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસનો દોર લંબાવ્યો. ભરૂચ જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા લેવાઈ રહી છે અને અંકલેશ્વર પંથકની એક શાળાના પરીક્ષા કેન્દ્ર ઉપર પરીક્ષા આપવા આવેલી અને હિજાબ ધારણ કરેલો હોય જે કઢાવી પરત નહીં કરતા વિવાદ વકર્યો હતો. જેને પગલે સમગ્ર મામલો સામે આવતા સીસીટીવી ફૂટેજ મેળવી ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીમાં ફરિયાદ થતાં તપાસનો ધમધમાટ શરૂ કરાવ્યો છે. ભરૂચ જિલ્લામાં ધોરણ 10 અને 12ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ રહી છે ત્યારે અંકલેશ્વર પંથકની એક પરીક્ષા કેન્દ્ર ઉપર ઘણી વિદ્યાર્થીનીઓ પરીક્ષા આપી રહી હતી અને પરીક્ષા બેઠક ઉપર પરીક્ષા આપે તે પહેલાં જ પરીક્ષા લેનાર શિક્ષકો અને અન્ય સંચાલકોએ મુસ્લિમ વિદ્યાર્થીનીઓને સ્કાર્ફ હિજાબ પહેરેલા હોય તે કઢાવી નાખી પરત નહીં આપતા પરીક્ષા આપનાર વિદ્યાર્થીનીઓ ઘરે પરત જતા પોતાના વાલીઓને હિજાબો પરીક્ષામાં કઢાવ્યો હોવાની વાત કરતા વાલીઓમાં પણ ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. જેમાં એક વાલીએ પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચી સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેમાં પણ ભાંડો ફૂટ્યો હતો. જેના કારણે પરીક્ષા અને વિદ્યાર્થીનીએ પહેરેલા હિજાબ સાથે શું લેવા દેવા તેવા સવાલો ઊભા કરી ફરિયાદ કરી હતી. પરીક્ષા કેન્દ્ર ઉપર મુસ્લિમ વિદ્યાર્થીનીઓના હિજાબ કઢાવવામાં આવતા હોવાનો વિવાદ ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી અને ગાંધીનગર સુધી પહોંચ્યો હતો. જેના પગલે વિવાદ વધુ વકરે તે માટે જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ રાવલજીએ પણ વિદ્યાર્થીનીઓનો અને હિજાબો કરાવનાર શિક્ષકોની તાત્કાલિક બદલી કરી નાખી હતી અને પરીક્ષામાં વિદ્યાર્થીનીઓનો અંકલેશ્વરની લાયન્સ સ્કૂલમાં ગઈકાલે એક બનાવ બન્યો હતો જેમાં જાણવા મળ્યું કે આચાર્યએ વિદ્યાર્થીનીઓને પરીક્ષા આપતી વખતે તેમનો હિજાબ ઉતારવાની ફરજ પાડી. આચાર્ય જોડે જ્યારે ટેલિફોનિક વાત થઈ ત્યારે એમણે એવું કીધું કે વિદ્યાર્થીનીઓની ઓળખ માટે એમણે આ કરેલું છે, પરંતુ બોર્ડની ગાઈડલાઇનમાં પહેરવેશ અંગે કોઈ પર્ટિક્યુલર સૂચના છે નહીં. ભદ્ર પોશાક પહેરીને વિદ્યાર્થી પરીક્ષા આપી શકે એવો નિયમ છે. એટલે સીસીટીવી ચકાસણી કરતાં મને ફરિયાદમાં તથ્ય જણાતા મેં શાળાના પરીક્ષાના સ્થળ સંચાલકને બદલવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. जी, ये जो रजूआत है हमारी ये लायन स्कूल अंकलेश्वर की में अभी हम लोग खड़े हैं. यहाँ पे कल जो अभी 10th और 12th के पेपर्स चल रहे हैं बोर्ड के, उसमें 10th के पेपर में कल मैथ्स का पेपर था बच्चों का, जिसमें स्कूल की गुजराती सेक्शन की प्रिंसिपल ने एग्ज़ाम स्टार्ट होने के जस्ट 2 से 5 मिनट पहले एग्ज़ामिनेशन हॉल में जाके जितनी बच्चियों ने, चाहे वो जो भी समाज की थी, वैसे तो यूजुअली मुस्लिम समाज की लड़कियां थी, सिर के ऊपर जो ओढ़नी या स्कार्फ पहना था उनसे उतरवाया. वो उतारने का सीन अभी हमने देखा सीसीटीवी में. वो इस तरह का सीन लग रहा है पूरी क्लास में कि एक बच्चे से उसका सिर पे से स्कार्फ उतरवा रहे हैं और पूरी के पूरी क्लास, क्योंकि बच्चों की आदत है, वो जनरल बात है, पूरी की पूरी क्लास उसको विलन की तरह से देख रही है चारों तरफ होकर. बच्चों का मॉरल डाउन किया. एग्ज़ाम शुरू होने से पहले बच्चों के पेपर ख़राब गए. ऐसे एक बच्चा नहीं है, 10 से 20 लड़कियां हैं अलग अलग स्कूल्स की. हमने स्कूल में एप्लीकेशन की है. हमारी मांग ये है कि प्रिंसिपल ने अगर खुद अपने मर्ज़ी से ये काम किया तो उसको सस्पेंड किया जाए. प्रिंसिपल का अपनी ज़बानी ये है और ये बात है कि उनको ऊपर से डीओ का ऑर्डर है, जो भी यहाँ के ऑफिसर हैं एजुकेशन बोर्ड वाले, उनकी तरफ से ऑर्डर है. तो हम अपनी आगे रजूआत जो है वो बोर्ड में करने वाले हैं, जो भी इसके ऑफिसर हैं उन्हें करने वाले हैं. ये कंप्लेंट हम लोग गुजरात लेवल तक और ज़रूरत पड़े तो दिल्ली लेवल तक लेके जाएंगे. लेकिन हमारी रिक्वेस्ट ये है कि इस टाइप की कोई भी गतिविधि किसी भी एग्ज़ाम, स्पेशली 10th 12th, क्योंकि बच्चों का पूरा करियर उसमें लगा रहता है, स्पेशली 10th 12th के बच्चों के साथ में एग्जामिनेशन हॉल में किसी भी जाति धर्म के बच्चों के साथ में ये मॉरल डाउन करने वाली, हैरेसमेंट वाली हरकतें नहीं होनी चाहिए. ये हमारी अपील है हर एक स्कूल से, हर एक प्रिंसिपल से, और जो भी डिस्ट्रिक्ट के डीओज़ हैं, कलेक्टर ऑफिसेज हैं, सब जगह हम अपनी एप्लीकेशंस भेजने वाले हैं. ज़रूरत पड़ी तो FIR भी सबमिट करेंगे. ऑलरेडी हम पुलिस डिपार्टमेंट के अंदर अपनी एप्लीकेशन दे चुके हैं, रिसीव करा चुके हैं. एक कॉपी हम लोग स्कूल में दे चुके हैं. अब बाकी के आगे जो है कलेक्टर ऑफिस, DO ऑफिस में सबमिट की जाएगी. ओके, धन्यवाद.